લોકસભા 2024ની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત ખસ્તા છે। આ હાલતની પાછળ જવાબદાર છે પ્રદેશ કોંગ્રેસનું સંગઠન। શક્તિસિંહ ગોયલની નિમણૂક બાદ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સતત નબળી પડી રહી છે। કહેવાય છે કે જે પણ નેતાઓ નારાજ થઈને જઈ રહ્યા છે તેને પ્રદેશ કોંગ્રેસ સંગઠને ક્યારેય રોકવાની વાત નથી કરી। ઉલટું પ્રદેશ કોંગ્રેસ સંગઠન કહે છે કે જેને જવું હોય તે જાય, અમને કશો ફરક નથી પડતો। આ જ જવાબથી માનવામાં આવે છે કે પ્રદેશ કોંગ્રેસના અનેક નેતાઓ નારાજ છે। આપને જણાવી દઈએ કે છેલ્લા અનેક વર્ષોથી રાજ્યમાં કોંગ્રેસનું સંગઠન નબળું છે અને ભાજપ સતત વિધાનસભા જીતતી આવ્યું છે, છતાં કોંગ્રેસના નેતાઓ અંદરોઅંદરના જૂથવાદને કારણે બહાર નથી આવી શકતા અને આવા જ જૂથવાદને હિસાબે અનેક યુવા નેતાઓ અને મહત્વના નેતાઓ તેનો ભોગ બની રહ્યા છે। તેથી જ લાગી રહ્યું છે કે ઓપરેશન લોટસ હવે સફળ થઈ રહ્યું છે। આપને જણાવી દઈએ કે શક્તિસિંહ ગોયલના આવ્યા બાદ અનેક કોંગ્રેસના નેતાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી। સામે ન બોલી શક્યા, પણ પડદા પાછળની જો વાત કરીએ તો અનેક નેતાઓને શક્તિસિંહ ગોયલના સંગઠનનો અને તેનો વિરોધ। કહેવાય છે કે શક્તિસિંહ ગોયલ પોતાનું એક હતું શાસન વાપરી રહ્યા છે। શક્તિસિંહ ગોયલ પોતાની મનમાની કરી રહ્યા છે અને તે જ કારણોસર કોંગ્રેસના નેતાઓ શક્તિસિંહ ગોયલથી નારાજ છે। ભારત જોડો ન્યાય યાત્રા આવે તેની પહેલા અનેક નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી દીધો। આપને જણાવી દે, ખાસ કરીને ચિરાગ પટેલે કોંગ્રેસનો હાથ છોડી દીધો। તેની સાથે જોવા જાય તો નારણ રાઠવાએ કોંગ્રેસને રામ રામ કરી દીધા। અમરીશ ડેરે કોંગ્રેસને રામ રામ કરી દીધા। કોંગ્રેસના યુવા નેતા ધર્મેશ પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું। એના સિવાય અનેક કાર્યકરો અને અનેક નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહી દીધી। છતાં પ્રદેશ કોંગ્રેસના પેટનું પાણી નથી હલતું। તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહે છે કે એક બે નેતાઓના જવાબથી અમને ફરક નથી પડતો, અમે તો ફરી એકવાર ભાજપ સામે લડીશું। પણ સવાલ તે છે કે કયા કારણોસર કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે? શું કોંગ્રેસ સંગઠન કે રાષ્ટ્રીય કોંગ્રેસને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન માળખાની કંઈ પડી નથી? શું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠન રાષ્ટ્રીય કોંગ્રેસને ગુજરાતની સ્થિતિ વિશે અંધારામાં રાખે છે? આ બધા સવાલોના જવાબ સામે આવી રહ્યા છે। માનવામાં આવે છે કે હજી તો ગુજરાતની 11 બેઠકોના નામ જાહેર થશે તેની પહેલા અનેક લોકો કોંગ્રેસને છોડશે અને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે। શક્તિસિંહ ગોયલ રાજ્યસભાના સાંસદ છે। કહેવાય છે કે તે શિક્ષિત છે અને તે જ કારણોસર તેમની જ્યારે નિમણૂક થઈ ત્યારે લોકોને લાગ્યું કે કોંગ્રેસમાં એક નવી ઉર્જાનો સંચાર થશે, કોંગ્રેસ એક નવી દિશામાં આગળ વધશે અને ભાજપની સામે મજબૂતાઈથી લડી શકશે। પણ ઉલટું થયું। શક્તિસિંહ ગોયલની નિમણૂક બાદ કોંગ્રેસ ચારે બાજુથી વેરવિખેર થઈ ગઈ। કહેવાય છે કે શક્તિસિંહ ગોયલની જ્યારે પ્રમુખપદ તરીકેની નિમણૂક થવાની હતી ત્યારે જ કોંગ્રેસના કેટલાક નેતાઓએ રાષ્ટ્રીય નેતૃત્વને રજૂઆત કરી હતી કે શક્તિસિંહ ગોયલને કોંગ્રેસના પ્રમુખપદ ના આપવામાં આવે, જો તેઓ આવશે તો કોંગ્રેસ તૂટી જશે અને તેવું જ થયું। શક્તિસિંહ ગોયલની નિમણૂક બાદ અનેક નેતાઓ નારાજ થયા। કહેવાય છે કે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે કોઈ નેતાઓ કે કાર્યકર રજૂઆત કરવા જાય છે ત્યારે તેમની રજૂઆત કે તેમની ફરિયાદને પ્રદેશ કોંગ્રેસ સંગઠન કે શક્તિસિંહ ગોયલ સાંભળતા નથી। રામ મંદિરનો જ્યારે ઉદ્ઘાટનનો સ્વીકાર કરવામાં આવ્યો ત્યારે શક્તિસિંહ ગોયલે એવું કહ્યું હતું કે અમે રામ મંદિરના ઉદ્ઘાટનનો સ્વીકાર એટલે કર્યો કે ત્યાં રાજનીતિકરણ થયું છે।
પણ જે નેતાઓએ કોંગ્રેસ છોડી તેમનું કહેવું હતું કે ભગવાન રામ તમામના ઈષ્ટદેવ છે, આ આખા દેશનો ઉત્સવ છે, આ હિન્દુ સમાજના ભગવાન છે અને તેથી કોંગ્રેસે આવું ન કરવું જોઈએ. અને ત્યારબાદ નારાજગી વ્યક્ત કરી એક પછી એક નેતાઓ કોંગ્રેસથી ટ્વીટ કરી ગયા. છતાં હાલની તબક્કે પણ કોંગ્રેસ અને શક્તિસિંહ ગોયલ કહી રહ્યા છે કે અમને કશો ફરક પડતો નથી, આવા નેતાઓ જવાથી અમને કોઈ અસર નથી. મતલબ સાફ છે કે જો જોવા જાય તો જે નેતાઓએ કોંગ્રેસ છોડી તેમણે તો કોંગ્રેસ છોડી, પણ તેની પાછળનું સૌથી મોટું કારણ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોયલ અને તેમનું સંગઠન હોય તેવું જણાઈ રહ્યું છે.